શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમારો મૂલાંક 4 છે। તો તમારા શ્રાવણ મહિનામાં મહાદેવજીનો અભિષેક કયા મંત્રો અને કયા દ્રવ્યોના અભિષેક સાથે પૂજા કરવી, અર્ચના કરવી, જેથી કરીને તમારા જીવનના સંકટો દૂર થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું મૂલાંક 4 રાહુનો અંક। હવે શ્રાવણ મહિનામાં શિવ અભિષેક કરવો બહુ જ જરૂરી છે। શ્રદ્ધા, નિયમને અભિષેક શિવ કૃપાને જીવનમાં પ્રગતિ આપે છે। મૂલાંક 4, જન્મ તારીખ કોઈ પણ હોય, 4, 13, 22 અથવા 31 હોય તો એનો મૂલાંક 4 થશે। હવે અભિષેક કરતી વખતે કયા કયા દ્રવ્યોને સમર્પિત કરવાના? શુદ્ધ જળ લેવાનું, ગંગા જળ લેવાનું, કાચું દૂધ લેવાનું, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતનું બધા દ્રવ્યો લેવાના। પછી બીલીપત્ર ચડાવવાનું, ચંદન, સફેદ ચંદન ચડાવવાનું, ધતુરાના આંકડાના ફૂલ ચડાવવાના, ભાંગના પાન મૂકવાના, અક્ષત મૂકવાના, ચોખા, સફેદ ફૂલ, કાળા તલ ને કપૂર અને ધૂપ, આનું સંયોજન કરીને અભિષેક અને સમર્પણ કરવાથી બહુ જ મોટો તમને લાભ થશે અને ઘણી ચિંતાઓ દૂર થશે। સાથે સાથે મંત્ર કયો બોલવાનો 4 મૂલાંકવાળા વ્યક્તિએ? ઓમ નમઃ શિવાયનો પંચાક્ષર મંત્ર 108 વખત બોલો। ઓમ રો રાહવે નમઃ એનો મંત્ર 108 વાર બોલો। પછી તમારે આ મંત્રનો પણ જાપ કરી શકો। શક્ય હોય તો મહામૃત્યુંજય મંત્રનો 11 અથવા 108 વાર જાપ કરશો। શું લાભ થશે? બુદ્ધિ અને એકાગ્રતા, નિર્ણય યાદશક્તિમાં વધારો થશે। નવી તકોને પ્રગતિના માર્ગો મળશે। કારકિર્દીને વ્યવસાયમાં પ્રગતિ માટે મદદ મળશે। માન સન્માનને પ્રતિષ્ઠામાં વધારો થશે। આર્થિક સ્થિતિમાં સુધારો અને સ્થિરતા આવશે। પરિવાર અને સંબંધોમાં શાંતિ તથા સુમેળ વધે। આધ્યાત્મિક શાંતિ, ભક્તિના આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે અને જીવનમાં જો કોઈ કષ્ટ અથવા ચિંતાઓ સતાવતી હશે તો એમાંથી પણ મુક્તિ મળશે। હવે માનસિક તણાવ, ભય અને નકારાત્મક વિચારોમાં રાહત આવશે। અશાંતિ, ગુસ્સો અને અસ્થિરતા ઘટશે, દૂર થશે। કોર્ટ કચેરીના વિવાદ સંબંધિત ચિંતાઓમાં પણ રાહત મળશે। ગેરસમજ, ભ્રમ અને અનિચ્છા ઘટાડવામાં મદદ કરે છે। વ્યસન જેવી આદતોથી દૂર રાખવામાં મદદ કરશે અને જીવનમાં દિશા, ધૈર્ય અને માનસિક શાંતિ વધશે। તો મિત્રો, કઈ વસ્તુઓથી અભિષેક કરશો 4 મૂલાંક માટે? તો આ પંચામૃત સાથે આ અભિષેકનો ઉપયોગ કરો। બધા કષ્ટોને તમારા જીવનમાંથી દૂર કરો અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો લાભ લો। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।